વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. ઘણી મહિલાઓને ફરિયાદ હોય છે કે તે થોડું કામ કરે છે અને તરત જ થાકી જાય છે. કાં તો એમને બેસી જવાની ઈચ્છા થાય છે, કાં તો સૂઈ જવાની ઈચ્છા થાય છે. વારંવાર મૂડ બદલાય છે, સ્કિન ખૂબ જ ડ્રાય થઈ ગઈ છે, કાં તો વધારે ઠંડી લાગે છે, કાં તો વધારે ગરમી લાગે છે. સાથે વજન વધી રહ્યું છે કે વજન ખૂબ જ ઘટી રહ્યું છે. તો આ બધા લક્ષણોને આપણે શું કરીએ છીએ, કોમન માનીને ઇગ્નોર કરીએ છીએ. પણ આ બધા જ લક્ષણો ઇશારો કરે છે થાઇરોઇડ ડિસફંક્શન તરફ. અને આ જે થાઇરોઇડ ડિસફંક્શન છે એ હાઇપોથાઇરોઇડિઝમ પણ હોઈ શકે છે અને હાઇપર થાઇરોઇડિઝમ પણ હોઈ શકે. વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું વોટ ઇઝ ધ થાઇરોઇડ, હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ વચ્ચેનો ફરક શું છે, એમના કોમન સિમ્પટમ્સ કેવા હોય, થાઇરોઇડ ડિસફંક્શન ડાયગ્નોઝ કરવા માટે કયા ટેસ્ટ કરવા જરૂરી છે, અને જો આ હાઇપો કે હાઇપરથાઇરોઇડિઝમને સમયસર ટ્રીટ કરવામાં ના આવે તો એના કેવા કોમ્પ્લિકેશન ક્રિએટ થઈ શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, હોમિયોપેથિક ટ્રીટમેન્ટ. થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ નાના બટરફ્લાય શેપની હોય છે જે આપણા ગળામાં આવેલી છે, અને એમાંથી થાઇરોઇડ હોર્મોન સિક્રેટ થાય છે. અને આ થાઇરોઇડ હોર્મોન આપણા બોડીના ઘણા બધા ફંક્શનને નોર્મલાઇઝ કરવામાં હેલ્પ કરે છે. થાઇરોઇડ હોર્મોન આપણા મેટાબોલિઝમને નોર્મલ કરે છે, સાથે સાથે હાર્ટ ફંક્શનને પણ રેગ્યુલેટ કરે છે, ગ્રોથ અને ડેવલપમેન્ટમાં પણ ખૂબ જ હેલ્પ કરે છે, બ્રેઇન અને મૂડને સ્ટેબલ રાખે છે. તો જો આ થાઇરોઇડ હોર્મોનનું સિક્રેશન વધી કે ઘટી જાય તો એ આપણા માનસિક અને શારીરિક વિકાસમાં ખૂબ જ ડિસ્ટર્બન્સીસ ક્રિએટ કરી શકે છે. શરીરને જોઈએ છે એના કરતાં જો ઓછા પ્રમાણમાં થાઇરોઇડ ગ્લેન્ડ થાઇરોઇડ હોર્મોનનું સિક્રેશન કરે છે તો એને કહેવાય છે હાઇપોથાઇરોઇડિઝમ. શરીરને જેટલો જોઈએ છે એના કરતાં પણ વધારે જો થાઇરોઇડ હોર્મોન સિક્રેટ થશે ને તો એને કહેવાશે હાઇપરથાઇરોઇડિઝમ. મારો કહેવાનો મતલબ છે કે જો સિક્રેશન વધારે થશે તો પણ નુકસાન કરશે અને ઓછું થશે તો પણ નુકસાન કરશે. હવે જોઈએ કે હાઇપોથાઇરોઇડિઝમમાં કેવા સિમ્પટમ્સ હોઈ શકે છે. સૌથી પહેલા કે થોડું જ કામ કરતા બેસી જવાની કે સૂઈ જવાની ઈચ્છા થાય, કામ કરવામાં મન ના લાગે, વારંવાર મૂડ બદલાય, આખા ઘરમાં જ્યાં જુઓ ત્યાં તમારા વાળ દેખાય એટલે કે ખૂબ જ હેર ફોલિંગ થાય, ગરમીની સિઝનમાં પણ તમને ખૂબ જ ઠંડી લાગે, તમારું વજન વધવા લાગે, કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત રહે, અને ઘણા કેસીસમાં ડિપ્રેશન જેવા સિમ્પટમ્સ પણ ક્રિએટ થતા જોવા મળે. તો આ બધા જ સિમ્પટમ્સ હાઇપોથાઇરોઇડિઝમના છે, એટલે કે થાઇરોઇડ હોર્મોનનું સિક્રેશન ઓછું થઈ જાય છે, એટલે તમારી બોડીના જે કંઈ પણ ફંક્શન છે એ ફંક્શન શું થઈ જશે, સ્લો થઈ જશે. પણ જો થાઇરોઇડ હોર્મોનનું સિક્રેશન વધી જાય છે તો એના કારણે તમારું વજન ઘટવા લાગશે, તમને ખૂબ જ ગરમી લાગશે, તમારી બોડી ફટીગ ફીલ કરશે, સાથે ઇરિટેબિલિટી અને રેસ્ટલેસનેસ કે એન્ઝાયટીના સિમ્પટમ્સ જોવા મળશે, તમારા હાર્ટબીટ વધી જશે, હાથમાં ધ્રુજારી આવવા લાગશે. તો આ બધા જ સિમ્પટમ્સ હાઇપરથાઇરોઇડિઝમના છે. તમે હાઇપરથાઇરોઇડિઝમથી સફર થાવ છો કે હાઇપોથાઇરોઇડિઝમથી એ ખબર કેવી રીતે પડે, તો એ તમારા બ્લડ ટેસ્ટના રિપોર્ટ્સ પરથી ખબર પડે. તો રિપોર્ટ્સમાં TSH, T3 અને T4 નો ટેસ્ટ કરાવવાનો હોય છે, અને આ ટેસ્ટ મોટાભાગે સવારના ટાઈમે કરાવવો જરૂરી છે. TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કે જે પિટ્યુટરી ગ્લેન્ડ TSH ને સિક્રેટ કરે છે. TSH વધારે પ્રમાણમાં સિક્રેટ થાય છે
કે એનું લેવલ હાઈ બતાવે છે, એનો મતલબ છે કે તમારી થાઇરોઇડ ગ્લેન્ડ અંડર એક્ટિવ છે. જો TSH ઓછો સિક્રિટ થાય છે, એનો મતલબ છે કે તમારી થાઇરોઇડ ગ્લેન્ડ ઓવર એક્ટિવ છે. જો TSH વધારે બતાવે છે અને સાથે T3 અને T4 નું લેવલ ઓછું આવે છે, that means are you suffering from hypothyroidism, એટલે કે તમે હાઇપોથાઇરોઇડિઝમ થી સફર થઈ રહ્યા છો. TSH લેવલ ઓછું છે અને T3 અને T4 લેવલ હાઈ છે, that means are you suffering from hyperthyroidism, એટલે કે તમે હાઇપરથાઇરોઇડિઝમ થી સફર થઈ રહ્યા છો. તો ટેસ્ટ બહુ સિમ્પલ છે. T3 અને T4 હાઈ આવે છે તો એ હાઇપરથાઇરોઇડિઝમ છે, અને T3 અને T4 લો આવે છે તો એ હાઇપોથાઇરોઇડિઝમ છે. ઘણી વખતે હાઇપરથાઇરોઇડિઝમ કે હાઇપોથાઇરોઇડિઝમના સિમ્પટમ્સને આપણે સામાન્ય સ્ટ્રેસ કે વીકનેસ માનીને ઇગ્નોર કર્યા કરીએ છીએ અને એના માટે યોગ્ય મેડિસિન લેતા નથી, અને એના કારણે ઘણા સિવિયર કોમ્પ્લિકેશન ડેવલપ થઈ શકે છે, જેમ કે હાર્ટ પ્રોબ્લેમ, ઇનફર્ટિલિટી ઇશ્યુ, મસ્ક્યુલર વીકનેસ, ક્રોનિક એન્ઝાયટી યા ડિપ્રેશન, ક્રોનિક વીકનેસ, બોન લોસ, હાર્ટ રિધમ પ્રોબ્લેમ. તો જો એને સમય રહેતા ક્યોર કરવામાં ના આવે તો એની ઘણી ગંભીર અસરો તમારા મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર જોવા મળે છે. અને આવા કેસીસમાં હોમિયોપેથિક મેડિસિન ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. તમારો સ્વભાવ ખૂબ જ ઇન્ટ્રોવર્ટેડ છે, એટલે કે તમે તમારી ફિલિંગ કોઈની સાથે ખુલીને શેર નથી કરી શકતા. અંદરથી ખૂબ જ દુઃખી છો પણ બહારથી ખૂબ જ સ્ટ્રોંગ છો એવું બતાવો છો, ને ઠંડી સહન નથી થતી. તમારું વજન ખૂબ જ વધ્યા કરે છે. તો આવા કેસીસમાં નેટ્રમ્યુર ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે, અને નેટ્રમ્યુર હાઇપોથાઇરોઇડિઝમમાં ખૂબ જ સરસ વર્ક કરે છે. તમારી સ્કિન ખૂબ જ ડ્રાય થઈ ગઈ છે, તમને ક્રોનિક કોન્સ્ટિપેશન રહે છે, સાથે સાથે તમને એન્ઝાયટીનો પણ પ્રોબ્લેમ રહે છે, તો આવા કેસીસમાં ગ્રેફાઇટિસ તમારી હેલ્પ કરી શકે છે. તો લાગે છે પણ છતાંય તમારું વજન ઘટી રહ્યું છે. નાની નાની વાત પર તમને ખૂબ જ ગુસ્સો આવે છે. તમારો મૂડ વારંવાર બદલાતો રહે છે. તમને કોઈ પણ કામ કરવાની ઈચ્છા જ નથી થતી. તો આવા કેસીસમાં આયોડમ તમારી હેલ્પ કરી શકે છે. સ્પોન્જિયાટોસ્ટા, કે જેમાં થાઇરોઇડ ગ્લેન્ડ ખૂબ જ એનલાર્જ થઈ ગઈ હોય, એટલે કે તમે ગોઈટરથી સફર થતા હોય, તમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય, એવું લાગે કે ગળાના ભાગે ખૂબ જ પ્રેશર આવી રહ્યું છે, તો એની માટેની મેડિસિન છે સ્પોન્જિયાટોસ્ટા. મેટાબોલિઝમ ઇશ્યુ છે, સાથે સાથે ખૂબ જ થાક લાગે છે, વીકનેસ પણ ખૂબ જ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે, મેટાબોલિઝમ ડિસ્ટર્બ છે, તો થાઇરોઇડિનમ આવા કેસીસમાં ખૂબ જ સરસ કામ કરે છે. કેલ્કેરિયા કાર્બ, કે તમારું મેટાબોલિઝમ ખૂબ જ સ્લો છે, તમારું વજન ઝડપથી વધી રહ્યું છે, તમારાથી ઠંડી સહન નથી થતી, તમને કોઈ પણ કામ કરવાની ઈચ્છા નથી થતી, તો આવા સિમ્પટમ્સ મોટા ભાગે હાઇપોથાઇરોઇડિઝમમાં જોવા મળે છે, અને કેલ્કેરિયા કાર્બ આવા કેસીસમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. થાઇરોઇડ ડિસફંક્શન એ ખૂબ જ કોમન સમસ્યા છે અને મેનેજેબલ પણ છે. તો જ્યારે પણ તમે પણ આવા કોઈ સિમ્પટમ્સને ફીલ કરો છો તો તરત જ ટેસ્ટ કરાવો અને યોગ્ય સારવાર લો. દરેક પ્રોબ્લેમનો સોલ્યુશન હોય જ છે, પણ આપણે એને સામાન્ય ગણી અને હંમેશા ઇગ્નોર કરીએ છીએ, અને ઘણી વખતે આપણા આ ઇગ્નોરન્સના કારણે પ્રોબ્લેમ એટલો બધો વધી જાય છે કે એને કંટ્રોલ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. અને એટલે જ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે પ્રોબ્લેમની શરૂઆતમાં જ જો પ્રોબ્લેમને ક્યોર કરવામાં આવે ને તો એના કોમ્પ્લિકેશનથી બચી શકાય. તો તમને હજી પણ
હાઇપો કે હાઇપરથાઇરોઇડિઝમ માટે કોઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવા પ્રશ્નના સોલ્યુશન સાથે. થેન્ક યુ.